ગઈકાલે સી અને ડી એક્સરસાઇઝ પૂરી કરેલી. ઓકે, ચલો ઈ એક્સરસાઇઝ. પાના નંબર 2.13, ક્વેશ્ચન નંબર 2. Question number 2. Find the fraction which is equal to 1 divided by 2. Find the fraction which is equal to 1 divided by 2 when both its numerator and denominator are increased by 2. To increase એટલે વધારો અને ડિક્રીઝ એટલે ઘટાડો. એક ફ્રેક્શન છે, એની વેલ્યુ જો ન્યુમિરેટર અને ડિનોમિનેટરને +2 કરીએ તો વેલ્યુ કેટલી થાય છે? 1/2. ફરી પહેલી લાઈન વાંચીએ. ફાઇન્ડ ધ ફ્રેક્શન, એક ફ્રેક્શન શોધો જેની વેલ્યુ 1/2 થાય. ક્યારે? ન્યુમેરેટર અને ડિનોમિનેટરમાં કેટલાનો વધારો થાય? 2. ઇટ ઇઝ ઇક્વલ ટુ 3/4. એની વેલ્યુ 3/4 થાય. ક્યારે? જ્યારે ન્યુમેરેટર અને ડિનોમિનેટરમાં 12નો વધારો થાય. તો એ ફ્રેક્શન કયો? વેરિયેબલ કેટલા છે? 2. તો કેટલા ઇક્વેશન જોઈએ? 2. આપણી પાસે 2 ઇક્વેશન છે. 2 ને અહીંયા ગુણીએ જેથી એક સમીકરણ આવું બને. બીજું સમીકરણ 12 × 4 48, 3y 12 × 3 36, 4x - 3y, 4x માંથી 3y ગયા, 36 માંથી 48 -12. લોપ કરવો હોય તો આને 2 વડે ગુણવું પડે. તો 4x 3y -12 2 થી મલ્ટીપ્લાય કરીએ. 4x 2y -4 તો ઓછા વત્તા વત્તા કેન્સલ થયા. 12 માંથી 4 ગયા પણ કેવા? 3 માંથી 2 ગયા તો y ની વેલ્યુ 8 અહીંયા મુકાશે. 2x - 8 - 2 2x = 6.
x બરાબર 3. તો x y 3 અને 8 આપણે વેરીફાઈ કરવું હોય તો બંને ઇક્વેશનમાં મૂકીને કરી શકીએ. 3 ને 1, 3 ને 2, 8 ને 2, 10. તો 5 ભાગ્યા 10 1/2, 12 ને 3, 15 ને છેદમાં 12 ને 8, 20. તો 15/20, 3/4. ક્લિયર? તો ક્વેશ્ચન 2 લખી લ્યો, પછી આપણે આગળના ક્વેશ્ચન ગણીએ. ત્રીજો ગણાવી દીધો છે, ચોથો બાકી છે. ઓકે, કાલે પીડીએફ ફાઇલ મળી ગઈ હતી. ઓકે, એવી એક ફાઇલ આપણે સિટિંગ અરેન્જમેન્ટની પણ બનાવશું, જેમાં સિટિંગ અરેન્જમેન્ટના બધા સોલ્યુશન હોય. એટલે આવતા વીકમાં એ ફાઇલ શેર કરી દઈશ. સપ્ટેમ્બર પહેલા આપણે લોજિકલ રિઝનિંગના 4 ચેપ્ટર ક્વેરી સોલ્યુશન સાથે આપણે પૂરા કરી દઈશું. 15 સપ્ટેમ્બર. ભાવેશ સર કયો ટોપિક ચલાવે છે? પ્રોબેબિલિટી. એમનું તો ઘણું બધું ક્લિયર છે. પાંત્રીસ માર્ક જેવું તો એમનું ફિનિશ છે. ટાઈમ વેલ્યુ મની વાળું જે ભાગ છે એ, પછી કોરિલેશન રિગ્રેશન અને સેન્ટ્રલ ટેન્ડન્સી, એ બધાનું કમ્બાઈન વેઇટેજ એટલું 35 જેવું થઈ જાય. 20 માર્કનું એલા. બરાબર, એટલે પ્રોપર પ્રેક્ટિસમાં લાગી જાવ. ચાલો, લખાઈ ગયું. ચોથો ક્વેશ્ચન. A number between 10 and 100. આના વાક્યને બીજા ક્વેશ્ચનમાં એવું કહેતા હતા. છઠ્ઠો ક્વેશ્ચન જુઓ. A number consists of 2 digits. એનું ગુજરાત એવું થાય કે 2 અંકની એક સંખ્યા બનેલી છે. એના બદલે એવું કે કોઈ એક નંબર છે જે 10 અને 100 ની વચ્ચે છે. તો ફોર્થ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે the number between 10 and 100 is 5 times the sum of its digit. જે સંખ્યા છે એના અંકોના સરવાળા કરતા કેટલા ગણી છે? 5 ગણી છે. તો ABCD ઓપ્શન જુઓ. 54 અંક કયા? 5 અને 4. 5 અને 4 નો સરવાળો 9 ગુણ્યા 5. તો 45 ને 54 અલગ અલગ આવે. પછી 53 જુઓ. 5 ને 3, 8 ગુણ્યા 5, 40. તો 40, 53 અલગ અલગ થઈ ગયા. 45, 5 ને 4, 9 ગુણ્યા 5, 45. તો 45 સંખ્યા એના અંકોના સરવાળા કરતા કેટલા ગણી છે? 5 ગણી છે. પહેલું વાક્ય જસ્ટિફાય થઈ ગયું. હવે બીજું જુઓ. ઇફ 9 be added to it, જો સંખ્યામાં કેટલા ઉમેરવામાં આવે? 9 ઉમેરવામાં આવે. The digit are reversed.
તો 45 માં 9 ઉમેરો તો 54. તમે સેકન્ડ કન્ડિશન થી પણ ગણી શકો, બરાબર. એ ઓપ્શન કેટલા છે? 54. 54 માં 9 ઉમેરો, રિવર્સ નથી થતું. પછી 53, તો એમાં ઉમેરો, કેટલા થયા? 62. ત્રીજું જુઓ, 45, એમાં 9 ઉમેરો, 54. ચોથું 55, એમાં 9 ઉમેરો તો 64. તો ખાલી કયામાં રિવર્સ થાય છે? 45. સી માં જ થશે, બીજા એક પણ માં થશે નહીં. ટીક કરી દો ચોથો. Question 5. The wages of 8 men and 6 boys. વેજ એટલે શાકભાજી, મજૂરી, મહેનતાણું, બરાબર. The wages of 8 men and 6 boys amount to 33. amount to નો મતલબ થાય ટોટલ. amount to નો મતલબ શું થશે? ટોટલ. 8 મેન અને 6 બોય નું મહેનતાણું ટોટલ કેટલું છે? 33. તો એક્સ મહેનતાણું મેન હોય એક વ્યક્તિનું, અને વાય મહેનતાણું હોય એક બોય. 8 માણસનું કેટલું થાય? 8x. અને 6 બોયનું કેટલું થાય? 6. કેટલું છે? 33. પછી શું કીધું? If 4 men earn 4.50 more than 5 boys. 4 મેનનું મહેનતાણું 8 બોય કરતા કેટલું વધારે છે? 4.50. 5 બોયસ છે, 8 નહીં. અહીંયા 8x છે, ત્યાં 4x છે. અને 2 થી મલ્ટીપ્લાય કરો, 8x 10y plus 9 થશે. હવે આ 8x છે એને અહીંયા મૂકી શકાય, તો 10y plus 9 plus 6y. આપણે અહીંયા લોપની રીત નથી વાપરતા, સબસ્ટિટ્યુટ કરીએ છીએ. 8y ને ત્યાંથી 8x ને ત્યાંથી લીધા અને પહેલા સમીકરણમાં મૂકે. 10 ને 6, 33 માંથી 9 ગયા, 24. તો y બરાબર 24 ભાગ્યા 16, 1 પોઈન્ટ. તો y એટલે બોય, એનું કેટલું મહેનતાણું છે? 1.5. હવે 1.5 અહીંયા મૂકીએ. 10, 1.5, 9, 15 વત્તા 9 કેટલા થાય? 24 ભાગ્યા 8. તો x મહેનતાણું કેટલું થયું? 3. તો મેનનું મહેનતાણું કેટલું? 3. સમજાશે? તો આમાં જુઓ, ક્રમ બદલી નહીં આપ્યું છે. 1.5 3 અને 3 1.5. તો આવા સમયે શું નિર્ણય લેવાનો કે રકમમાં મેન શબ્દનો પહેલા ઉલ્લેખ છે કે બોયનો? મેનનો. તો પહેલો આન્સર આપણે કોનો પ્રિફર કરવાનો? મેન. અને પછી કયો વર્ડ લખવાનો? બોય. ઓકે. તો 5મો ક્વેશ્ચન સોલ્વ થયો.
પહેલો ક્વેશ્ચન આપણે ઓલરેડી કરી લીધેલો છે, યાદ છે? મંથલી ઇન્કમ ઓફ 2 પર્સન ઇન ધ રેશિયો 4.5. બંને વ્યક્તિ 50-50 રૂપિયા બચાવે. કયા ચેપ્ટરમાં? પહેલા ચેપ્ટર. એક 1.7 24મો પ્રશ્ન. પાના નંબર 1.7 24મો પ્રશ્ન. એમાં ડેઈલી ઇન્કમ લખ્યું છે, ડેઈલી અર્નિંગ. આપણા ક્વેશ્ચનમાં મંથલી ઇન્કમ લખ્યું છે. સેમ ટુ સેમ. એને પણ રિવર્સ કેલ્ક્યુલેશન થી ગણી શકાશે. પહેલા ક્વેશ્ચન હમણાં પેલા લખી લો, પછી સમજાવું. લખાઈ ગયું? ચાલો, પહેલો ક્વેશ્ચન. રિવર્સ કેલ્ક્યુલેટ કરવું હોય તો મંથલી ઇન્કમ ઓફ 2 પર્સન આર ઇન ધ રેશિયો 4:5 and their expenses are in the ratio 7:9. Each save 50 rupees per month. Find their monthly income. તો ઇન્કમ આપણે શોધવાની છે. ઇન્કમનો રેશિયો આપી દીધો, કયો? 4:5. તો ઓપ્શન એ નો રેશિયો કાઢો. 5:4 એટલે કેન્સલ. ઓપ્શન બી નો રેશિયો 4:5. ઓપ્શન સી નો રેશિયો 3:6 એટલે 1:2. અને ઓપ્શન ડી નો રેશિયો 350 ભાગ્યા 550 કરો તો 35 ભાગ્યા 55. 7:11. બરાબર. તો શેમાં આવશે? ખાલી બી માં. હવે આગળની રકમ વાંચીએ. ઈચ સેવ 50 રૂપીસ પર મંથ. ફાઇન્ડ ધેર મંથલી ઇન્કમ. અને એક્સપેન્સ કેટલા છે? 7:9. તો બચત કરવી હોય તો ઇન્કમ માંથી 50 રૂપિયા બચત કરી દો. તો 400 માંથી 50 બચત કરો તો કેટલા વધે? આટલા ખર્ચ કરવા વધ્યા. 500 માંથી 50 બચત કરો તો કેટલા વધે? 35 ને શું લખાય? 5 કેન્સલ થયા. તો એક્સપેન્સ રેશિયો કયો મળ્યો? એવો જ આપ્યો છે. તો કોઈ ઇક્વેશન બનાવવાની જરૂર પડે નહીં.
અને બાકી આપણે જે ભણાવેલું એ આવી રીતે હતું. બરાબર. હવે આપણે આવકને સૂત્રનો કરતા બનાવતા હતા. ખર્ચને પણ બનાવી શકાય. ખર્ચનો રેશિયો આપ્યો છે ને, ખર્ચ બરાબર આવક માઇનસ બચત, આવું લખતા હતા. પછી બીજા વ્યક્તિ માટે ખર્ચનો રેશિયો દીધેલો છે 7:9. ઇન્કમનો આપેલો છે 4K - 50, 5K - 50. આમાંથી કોને મેળવતા? K ને. અને K ને 4 સાથે મલ્ટીપ્લાય કરો એટલે 400 આવે, અને 5 સાથે મલ્ટીપ્લાય કરો એટલે 500. આવી રીતે આપણે રેશિયો ચેપ્ટરમાં ગણતરી સમજાવે. એક્ઝામમાં તમારે શું કરવાનું એ ખ્યાલ આવી ગયો? ઓકે, પહેલો ક્વેશ્ચન ટીક કરી દો. એક થી 6 પૂરા. ક્વેશ્ચન 7. ઓફ 2 નંબર્સ, બે નંબરમાં 1/5 of greater is equal to 1/3 of smaller. તો ગ્રેટર સ્મોલર લખો. ગ્રેટર એટલે મોટી સંખ્યા અને સ્મોલર એટલે નાની સંખ્યા. એક્સ અને વાય એના માટે બે વર્ડ, ગ્રેટર અને સ્મોલર. તો માનો કે એક્સ ને આપણે કઈ રાખીએ? ગ્રેટર. અને વાય ને કઈ રાખીએ? સ્મોલ. સ્મોલર નું કયું? 1/5 નહીં, ગ્રેટર. અને 1/3 કોનું? સ્મોલર. તો એક્સ ના છેદમાં 5, વાય ના છેદમાં 3, આવું થશે. તો એક્સ બરાબર 5y ભાગ્યા 3. એક્સ ની વેલ્યુ કેટલી આવી? 5y ભાગ્યા 3. બીજું શું કીધું? એન્ડ ધેર સમ ઇઝ 16. એ બેયનો સરવાળો કેટલો છે? 16. તો બે ઇક્વેશન મળ્યા. એક્સ ના બરાબર શું લખાય? 5y ડિવાઈડ બાય 3. લસા લેવાશે. આઠ વાય 16 ગુણ્યા 3. તો y બરાબર 48 ભાગ્યા 8, 6. અહીંયા 6 મૂકીએ. 5 ગુણ્યા 6 ભાગ્યા 3, 10. તો કોની વેલ્યુ 10 મળી? એક્સ ની વેલ્યુ 10. એક્સ ની વેલ્યુ 10 ને વાય ની વેલ્યુ 6. આનો આ ક્વેશ્ચન રિવર્સ ગણવો છે. ABCD ઓપ્શન જુઓ, બધાનો સરવાળો 16 થશે. એટલે એ કન્ડિશન કામ લાગશે નહીં. પહેલી કન્ડિશન, મોટી સંખ્યાનો 5મો ભાગ. તો ઓપ્શન એ માં મોટી સંખ્યા કઈ? એનો 5મો ભાગ 2. નાની સંખ્યાનો 3જો ભાગ. મેચ થઈ ગયા? તો સાચો જવાબ એ. હવે બી માં એવું નહીં થાય. 9નો 5મો ભાગ અને 7નો 3જો ભાગ. સી માં જુઓ, 12 અને 4, 12નો 5મો ભાગ અને 4નો 3જો ભાગ. 11 અને 5, એમાંય નહીં થાય. બરાબર. તો કયો ઓપ્શન વધે? એ.
શું કરવું જોઈએ ખ્યાલ આવી ગયો? શોર્ટકટ કરવા માટે પણ રકમ સમજાવવી જરૂરી છે કે આવું કહેવા માંગે છે, એટલીસ્ટ એ સમજાવવું તો જરૂરી છે. ગ્રેટર અને સ્મોલર વર્ડ ખ્યાલ આવી ગયા. પછી ઉંમરના ક્વેશ્ચન આવે, એમાં હેન્સ અને અગો અથવા ઓલ્ડર યંગર એવું પણ આવતું. 7મો લખી લે. પછી આપણે 9મો ક્વેશ્ચન. ચલો ફિનિશ. ક્વેશ્ચન 9, 9મો પ્રશ્ન. The sum of the digit in 3-digit number is 12. કેટલા અંકની સંખ્યા છે? 3 અંકની સંખ્યા. ત્રણ અંકની સંખ્યા છે. The sum of the digit in 3-digit number is 12. 3 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 12. ABCD ઓપ્શન જો બધાનો સરવાળો 12 થાય છે. આ કામ નહીં લાગે. If the digit are reversed, જો અંકને રિવર્સ કરી દેવામાં આવે, the number is increased by 495. જો નંબર રિવર્સ કરવામાં આવે તો 495 જેટલો નંબર વધી જાય છે. તો શું કરવાનું? તો કે 327 લેવાના, એમાં 495 ઉમેરી દો તો 723 થવા જોઈએ. 372 માં 495 ઉમેરો, 237 માં 495 ઉમેરો, થઈ ગયા 237 છે. એમાં કેટલા ઉમેરવાના? 495. તો 732 આવી ગયા રિવર્સ. બીજી કન્ડિશન મેચ કરીએ.
495 લખ્યું, બટ રિવર્સિંગ ઓનલી ટેન્સ એન્ડ યુનિટ ડિજિટ. ખાલી આ જ ફેરવીએ એટલે 273. તો શું કે છે? ધ નંબર ઇઝ ઇન્ક્રીઝડ બાય 36. તો 273 માં 36 ઉમેરો, 237 માં 36 ઉમેરો, સોરી 273 થઈ ગયા. ખાલી તમે દશક એકમના અંક ફેરવો તો નંબરમાં કેટલો વધારો થાય છે? તો કે 45 જેટલો વધારો થાય. અને આમાં કેટલો વધારો થાય? 495 જેટલો વધારો. ક્લિયર? ઓકે, 36 નોટ 40, 36. 36 નો વધારો થાય છે. અને આગળનામાં કઈ કન્ડિશનમાં? 495 જેટલો વધારો થાય છે. ફરી વખત સમજીએ. 3 અંકની સંખ્યા જો એની મૂળ સંખ્યામાં અંકો રિવર્સ કરી દઈએ તો મળતી નવી સંખ્યા 495 જેટલી મોટી થાય. આના કરતા કેટલી વધી જાય છે? 495 જેટલી. તો 237. આપણી પાસે એ ઓપ્શન કયો છે? 300. આનું રિવર્સ શું થાય? તો 495 ઉમેરો તો 723 થવું જોઈએ. થાય છે? તો આ ઓપ્શન ખોટો. બરાબર. બી ઓપ્શન શું છે? 372. એનું રિવર્સ શું થાય? તો હવે તો ઘટી ગયા, આમાં તો કઈ કરાય જ નહીં, વેઇટ લોસ થાય. બરાબર. સી ઓપ્શન 237. આના શું થાય? 732. તો 495 એડ કરો તો 732 આવે છે. એનો મતલબ એવો થયો કે નંબર કયો છે? આ છે. આ ટૂંકી પદ્ધતિ. હવે ઇક્વેશન બનાવીને પણ સોલ્વ થાય. તો કેટલા અંક છે? 3. 3 અંકની સંખ્યાની ધારણા કરવી હોય તો શું લખાય? x, y, z. તો x નું સ્થાન કેટલામું છે? એકમ, દશક, 100. y નું સ્થાન અને z નું સ્થાન 1. આવું લખ્યું હોય 475. તો 475 બને કેવી રીતે? 100 ગુણ્યા 4, 10 ગુણ્યા 7 અને વત્તા આનાથી શું બને? 475. તો આપણે ધારણા આની કરી હતી. XYZ ના ટર્મ રિવર્સ કરી દઈએ ZYX કરી દઈએ તો જે નવી સંખ્યા છે એ જૂના કરતા કેટલી મોટી આવે છે? 475 છે. 495. હવે આવી રીતે તો સમીકરણ સોલ્વ થાય નહીં, એટલે એને આવું સ્વરૂપ આપવું પડે. 100x 10y z 495 100z 10y x. હવે જુઓ 10y ડાબી સાઈડે છે અને જમણી સાઈડ. આ સાઈડ આવે તો નેગેટિવ થઈ જાય એટલે એ કેન્સલ. બરાબર. હવે 100x આ 495 એમના રહેવા દઈએ. 100 માંથી 1 ગયા, 1 માંથી 100 ગયા. 495 એટલે 5 ગુણ્યા 99. 99 કોમન, z ઓછા
x. તો z ઓછા x બરાબર કેટલા આવ્યા? 5. એક સમીકરણ મળ્યું. બીજું શું આપ્યું છે? ત્રણેય સંખ્યાનો સરવાળો 12 છે. ત્રણેય અંકનો સરવાળો કેટલો છે? 12. આમાંથી z ને સૂત્રનો કરતા બનાવીએ તો શું મળે? 5 વત્તા x, એટલે z મળી ગયા. હવે બીજી કન્ડિશન જુઓ. ખાલી કયું સ્થાન બદલવાનું? દશકનું અને એકમનું. તો સંખ્યા કેટલી? 35 કે 36? 36 જેટલી મોટી આવે છે. x z y. પાછું અને ઇક્વેશન વાળું સ્વરૂપ આપવાનું. 10y વત્તા z વત્તા 36. 100x 10z વત્તા y. તો 100 અહીંયા છે ને અહીંયા છે. આ ડાબી સાઈડ આવે તો 0 થઈ જાય. 36 બરાબર 10 માંથી 1 ગયા, 1 માંથી 10 ગયા. 9 ગુણ્યા 4, 9 કોમન, z ઓછા y. તો 9 કેન્સલ. 4 બરાબર z માઇનસ y. z ની વેલ્યુ 5 પ્લસ x. અહીંયા આપણે z ને સૂત્રનો કરતા બનાવવા કરતા x ને બનાવવો જોઈએ. x ને બનાવો તો શું થાય? z માંથી 5 ઓછા. આમાં y ને બનાવો તો z માંથી 4 ઓછા. x પ્લસ y પ્લસ z. ત્રણેય અંકોનો સરવાળો કેટલો છે? 12. x ની વેલ્યુ મૂકો, y ની વેલ્યુ મૂકો. 12 ને 4 16, 16 ને 5 21. 3z બરાબર 21, z બરાબર 7. z 7 હોય તો x મળી જાય 2 અને y મળી જાય 3. આપણી મૂળ સંખ્યા કઈ હતી? xyz. તો 2 3 7. આટલી કેલ્ક્યુલેશન થાય ઇક્વેશન દ્વારા. એટલો ટાઈમ આપણી પાસે હોય બરાબર. મેથડ લખી લો ખાલી. એક્ઝામમાં શું કરવાનું ખ્યાલ આવી ગયો? ત્યાં સુધી પહોંચવા માટે પણ રકમ સમજાવી જરૂરી છે. રકમ જ સમજ્યા વગર શોર્ટકટ પણ કામ લાગે નહીં. અને બીજું, અધકચરી કે અધૂરી રકમ સમજાય એ બમણું નુકસાન કરે. કારણ કે પછી આપણે તુક્કા લગાવીએ, ગમે એમ કરીને જવાબ એડજસ્ટ કરતા હોઈએ. તો ઘણા સ્ટુડન્ટને એવી પ્રેક્ટિસ હોય કે આપણે કહીએ કે 9મો સોલ્વ કરો એટલે પહેલા 9માનો જવાબ જોઈ લે. ઓકે, સી આવે છે, હવે ગમે એમ કરીને સી લાવી દઉં. બરાબર. એ રીતે એક્ઝામમાં ફેસિલિટી મળે નહીં કે 10મા ક્વેશ્ચનનો જવાબ શું છે ને પછી આપણે જવાબ તરફ મહેનત કરીએ. એવું એક્ઝામમાં મળે. બરાબર. એવી હેબિટ હોય તો પણ છોડી દેવી. લોજિકલ રિઝનિંગમાં તો ખાસ. લોજિકલ રિઝનિંગ સોલ્વ કરીએ, નોર્થ ડાયરેક્શન આન્સર આવે છે, ગમે એમ કરીને નોર્થ લાવી, એવું ના થાય. બરાબર. પહેલા આપણું લોજિક ડેવલપ થવું જોઈએ, પછી આપણો જવાબ સાચો છે કે નહીં એ તપાસવા આન્સર આપે છે. જવાબ જોઈને ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આન્સર નથી આપેલા. આજે હોમવર્ક આપેલું કઈ? ઓકે. કોઈને બાકી રહી ગયું હોય કંઈક સારા ક્રિએટિવ રીઝન આપી દે કે કર્યું છે બધાએ. બીમાર અવસ્થા હતી, તાવ આવી ગયો હતો, બહાર જવાનું થયું હતું, એવું કઈ નથી થયું?
દવાખાને ગયા હતા. બધાએ કર્યું છે હોમવર્ક? નથી કર્યો ને? બાકી છે ને? અમને થોડી થોડી પ્રેક્ટિસ આ ચશ્મામાં એવી ફેસિલિટી છે કે તરત તમારા માથા ઉપર આમ નોટિફિકેશન આવે ચશ્મા દ્વારા. અહીંયા નથી કરે. કર્યું છે હોમવર્ક? જો હોમવર્ક જ ન કર્યો હોય તો ડાઉટ કેવી રીતે હોય? એનો એક બચવાનો રસ્તો છે, રેન્ડમલી 4 પૂછી લેવાનો, એટલે સરને એમ થાય કે કર્યું હશે. થાય ને? આમ ક્લાસમાં એક્ટિવ બની જવાનું ને 4 સવાલ પૂછી લેવાના, એટલે સરને એમ થાય ઓકે આ બધું બરાબર છે, એમને ગણ્યા હશે. ચાલો 10મો ક્વેશ્ચન. Question number 10. Of two numbers are such that twice the greater number, બે વર્ડ, ગ્રેટર એટલે મોટી સંખ્યા અને ટ્વાઇસ એટલે કેટલા ગણા? 2 ગણા. Twice the greater number exceed twice the smaller one by 18. તો પહેલા સમીકરણ બનાવીએ. x ને કયો નંબર કહેશું આપણે? ગ્રેટર, અને y ને સ્મોલર. ટ્વાઇસ ધ ગ્રેટર નંબર એક્સીડ એટલે વધારે હોવું, મોટી સંખ્યાના 2 ગણા
નાની સંખ્યાના 2 ગણા કરતા કેટલા વધારે છે? 18 જેટલા વધારે છે. બીજું શું કીધું છે? 1/3 of smaller and 1/5 of greater are together 21. તો નાની સંખ્યાના ત્રીજો ભાગ અને મોટી સંખ્યાનો પાંચમો ભાગ બંને કમ્બાઈન થઈને કેટલા છે? 21 છે. બંને કમ્બાઈન થઈને 21 છે. તો 5y 3x 5 ગુણ્યા 3 તો 3x 5y 15 ગુણ્યા 21 315. આમાંથી 2 કોમન નીકળી જાય. y પ્લસ 9 તો x ની વેલ્યુ કેટલી? આ વેલ્યુ અહીંયા મૂકાશે 3 y વત્તા 9 5y 315 તો 3y 9 ગુણ્યા 3 27 315 5 ને 3 8y 315 માંથી 27 ગયા 200 ને y ની વેલ્યુ 288 ભાગ્યા 8 36 y 36 તો x ની વેલ્યુ 45. બરાબર. શોર્ટકટ કરવું હોય તો ઓપ્શન એ જુઓ. 36 અને 45 આપ્યો છે તો મોટી સંખ્યાના 2 ગણા એટલે 45 ના 2 ગણા 90. 36 ના 2 ગણા 72. 90 ને 72 નો ડિફરન્સ લ્યો. આવી ગયો. એટલે મોટી સંખ્યાના 2 ગણા નાની સંખ્યાના 2 ગણા કરતા કેટલા વધારે છે? 18 વધારે. એવું બીજા એક ઓપ્શનમાં નહીં થાય. 45 36 અને 36 45 બંને આપ્યા છે તો પહેલા કયો વર્ડ છે? ટ્વાઇસ ધ ગ્રેટર એટલે પહેલા કઈ સંખ્યા લખવાની? મોટી. એટલે બી ઓપ્શન સાચો ગણાશે. ઓપ્શન કયો સાચો ગણાશે? બી. પાછળ ચેક કરો શું આન્સર આપ્યો છે. બી જ આપ્યો છે. 36 45 આપ્યું છે અને 45 36 આપ્યું છે. તો ગ્રેટર પહેલા લખવું કે સ્મોલર લખવું? ગ્રેટર પહેલા લખવાનું, કારણ કે ક્વેશ્ચનમાં આપણને કયો વર્ડ પહેલા ઉલ્લેખ કર્યો છે? ગ્રેટર. ઓકે. અગિયારમું લખાઈ ગયું છે? બાકી છે? લખી લ્યો પહેલા. આવતીકાલે આપણે નવો ટોપિક શરૂ કરશું, દ્વિઘાત સમીકરણ. 9 એક્સરસાઇઝમાંથી કેટલી પૂરી થશે? 5. આના પછીની 3 એક્સરસાઇઝ એક જ ટોપિકની છે, 2 ઘાત વાળા સમીકરણ, દ્વિઘાત સમીકરણ. 3 માંથી 2 માં ઇક્વેશન આપી દીધું હશે અને 1 માં ઇક્વેશન અત્યારે કેમ આપણે બનાવીએ છીએ એવી રીતે બનાવવું પડશે. અને આ 3 એક્સરસાઇઝ પૂરી થાય એટલે છેલ્લો ટોપિક કેટલી ઘાત વાળા ઇક્વેશન? 3 ઘાત. બરાબર. 3 ઘાત વાળા ઇક્વેશન સોલ્વ કરવા માટે મેક્સિમમ 1 લેક્ચરની જરૂર પડશે. એક દિવસમાં એ ટોપિક પૂરો થશે. તમને વર્ગ અને ઘનના વિસ્તરણના સૂત્ર લખાવેલા એ ખાસ યાદ કરતા આવજો. કાલે એની ગમે ત્યારે જરૂર પડશે. બરાબર. પછી આપણે ક્વેશ્ચન સોલ્વ કરવા બેઠા હોય અને ફાઉન્ડેશનની પરીક્ષા દેતા હોય ને આપણને વર્ગનું વિસ્તરણ ને ઘનનું વિસ્તરણ ન આવડતું હોય તો પછી આપણે ઉપર મહેનત કરવાની જરૂર છે એવું સાબિત થાય. બરાબર.
લખીને આવડે તો લખીને, નહીંતર નહીં આવડે તો હું તો 100 વાર આપીશ એટલે આવડી જશે. બરાબર. એકવાર તમને તૈયારી કરવાનો મોકો આપું છું, પછી નહીં આવડે તો 100 વારથી આવડી જશે. પછી સ્ટુડન્ટ 100 વાર વાળું હોમવર્ક આવી રીતે કરે એ બતાવો. જે તમે સ્કૂલમાં ઘડિયા લખતા ને એવી રીતે પેલા આમ લખે. પ્લસ 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 વિગન 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 આવી રીતે જ કરતા ને. ઘડિયા લખવાનું કે ટેબલ લખો 5 નો તો 5 5 5 5 5 1 1 1 1 1. ચલો ફિનિશ. એક આપણે ડિમાન્ડ સપ્લાય વાળો છેલ્લો ક્વેશ્ચન બાકી રાખશું. એના પહેલા આપણે ડાયરેક્શન ટેસ્ટની ક્વેરી સોલ્વ કરાવી. બરાબર. કાલે ક્યાં સુધી સોલ્વ કર્યું હતું? ક્યાં સુધી સોલ્વ કર્યું હતું? 17 સુધી. ચાલો 18 19 20. 20મો ક્વેશ્ચન. Daily in the morning, the shadow of Gol Gumbaj falls on Barakama. તો નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. સનરાઈઝ ક્યાં થાય? ઈસ્ટમાં. અને સનસેટ ક્યાં થાય? વેસ્ટ. તો અહીંયા સનરાઈઝ, એના જે પ્રકાશના કિરણો આવે, ગોળ ગુંબજનો પડછાયો ક્યાં પડે? અહીંયા સનસેટ. બરાબર. વેસ્ટ સાઈડ શું આવશે? સનસેટ. ઈસ્ટ સાઈડ શું આવશે? સનરાઈઝ. ડેઇલી ઇન ધ મોર્નિંગ the shadow of Gol Gumbaj falls on Barakaman, and in the evening the shadow of Barakaman falls on Gol Gumbaj exactly. બેની હાઈટ સરખી હોય તો સેમ એકાબીજા ઉપર પડછાયો પડે. ઇવનિંગમાં પ્રકાશ અહીંયાથી આવે, મોર્નિંગમાં પ્રકાશ ત્યાંથી આવે. So in which direction is Gol Gumbaj to Barakaman? ગોળ ગુંબજ બારાકમાનની સાપેક્ષે ક્યાં છે? ત્યાં ગુજરાતીમાં લખો એવું. ગોળ ગુંબજનું સ્થાન કોની સાપેક્ષે? બારાકમાનની સાપેક્ષે ક્યાં છે? આનો રિવર્સ ક્વેશ્ચન એ બનાવી શકાય. બેયના જવાબ આપેલા જ હોય, કારણ કે દિશા 4 છે, ઓપ્શન 4 છે. ગોળ ગુંબજનું સ્થાન ક્યાં છે આની સાપેક્ષે? ઈસ્ટ સાઈડ છે. આન્સર ચેક કરી લો. ઈસ્ટર્ન સાઈડ આવે છે. ઓકે. એકવીસ 22. If X stands on his head, જ્યારે આપણે હેડ પર સ્ટેન્ડ કરીએ તો એનો શીર્ષાસન કેવો છે? હું ડેમો નહીં આપી શકું, કાલે લેક્ચર લેવો હોય ને એટલે.
If X stands on his head with face towards south. હવે જનરલી આપણે બોર્ડ પર વર્ટિકલ નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ લખતા હોય. આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણે બોર્ડ પાસે નોર્થ, બેક સાઈડ સાઉથ, શીર્ષાસન કરીએ આ સાઈડ ફેસ રાખીને, તો પછી સાઉથ સાઈડ શું થાય? ચહેરો થાય. બોર્ડ સાઈડ હું ફેસ રાખું છું, શીર્ષાસન કરું તો ફેસ કઈ બાજુ થાય? સાઉથ સાઈડ. હવે પૂછે છે કે કયો હાથ કઈ ડાયરેક્શનમાં હશે? સો વિચ ડાયરેક્શન વિલ બી હિઝ લેફ્ટ હેન્ડ પોઈન્ટ? મારો અત્યારે આ લેફ્ટ હેન્ડ થાય, શીર્ષાસન કરું તો ફેસ સાઉથ, તો આ નોર્થ, સાઉથ, તો કઈ ડાયરેક્શનમાં મારો લેફ્ટ હેન્ડ આવે? ચેક કરો આન્સર. આપ્યું છે વેસ્ટ આપ્યું છે 22માં બી આન્સર વેસ્ટ. ઓકે. 23, 24. માં પણ સેમ, ખાલી ફેસની ડાયરેક્શન ચેન્જ કરાવી. ઇફ એ સ્ટેન્ડ્સ ઓન હિઝ હેડ વિથ ફેસ ટુવર્ડ્સ નોર્થમાં, તો સપોઝ ત્યાં વોલ પાસે જઈને આપણે શીર્ષાસન કરીએ તો ફેસ કઈ બાજુમાં આવે? નોર્થમાં આવશે. વોલ પાસે ઊભા રહ્યા, શીર્ષાસન કર્યું, ફેસ આવ્યો નોર્થમાં, તો કયો હાથ કીધો? ઇન વિચ ડાયરેક્શન વિલ હિઝ લેફ્ટ હેન્ડ પોઈન્ટ? તો એસી સાઈડ હેન્ડ થવાનો લેફ્ટ હેન્ડ, તો કઈ ડાયરેક્શન થશે? ઈસ્ટ. આન્સર ચેક કરો. 25, 26, 27. A car traveling from south. હવે જે 25 છે ને એમાં સ્પેસિફાઈ નથી કર્યું કે ટ્રાવેલિંગ ફ્રોમ સાઉથ પછી જવાનું ક્યાં. ટ્રાવેલિંગ ફ્રોમ સાઉથ તો સાઉથમાંથી સાઉથમાંય જવાય, નોર્થમાંય જવાય, ઈસ્ટમાંય જવાય ને ઈસ્ટમાં જવાય. અત્યારે આપણે એવું હાઇપોથેટિકલી માની લઈએ કે ટ્રાવેલિંગ ફ્રોમ સાઉથ કર્યું છે તો નોર્થમાં જઈએ. સાઉથમાં તો આપણે હતા જ, ત્યાંથી નોર્થ. કાર ટ્રાવેલિંગ ફ્રોમ સાઉથ કવર અ ડિસ્ટન્સ ઓફ 8 કિલોમીટર, then turn right and run another 9 કિલોમીટર. આટલું 8 કિલોમીટર અને આ 9 કિલોમીટર. ટર્ન શું કરે છે? રાઈટ. અગેન ટર્ન ટુ હિઝ રાઈટ એન્ડ સ્ટોપ. અહીંયાથી રાઈટ સાઈડ મૂવ કરીને સ્ટોપ થઈ ગયા, તો કઈ દિશામાં ફેસ હશે? સાઉથ. બરાબર. અહીંયા આપણે એટલું માની લેશું કે ટ્રાવેલિંગ ફ્રોમ સાઉથ છે એટલે સાઉથમાંથી સાઉથમાં જવા કરતા આપણે ક્યાં જશું? નોર્થ ડાયરેક્શનમાં, એની અપોઝિટ ડાયરેક્શન. બરાબર. ક્વેશ્ચનમાં સ્પેસિફાઈ કરવું જોઈએ, કરેલું નથી. 26, 7, 8. A walk 28 વાળું 27. A walk 3 કિલોમીટર northwards, એટલે towards north લખ્યું હોય એનું ટૂંકું નામ. ઉત્તર દિશામાં જવું છે. A walk 3 કિલોમીટર
north direction, and then he turned to left and goes 2 kilometers. So 3 kilometer north, 2 kilometer કઈ દિશામાં? left. He again turned to left and 3 kilometer. એટલે અહીંયાથી પાછા અહીંયા સ્થાન પર આવી ગયા. 3 kilometer. He turned right and walk straight. અહીંયાથી રાઈટ સાઈડ એટલે આમ. તો હવે કઈ દિશામાં છે? વેસ્ટ સાઈડ છે, બરાબર. 28. A walk સાઉથ ડાયરેક્શનમાં. હવે આને છે ને ડિસ્ટન્સ કીધું નથી, અને એ થોડું ટ્રાવેલ કરીને અટકી જાય છે, પછી ખાલી દિશાઓ બદલે છે. તો જુઓ, આપણે ક્લાસરૂમને ડાયરેક્શન આપીએ. નોર્થ. વ્યક્તિ એ કઈ દિશામાં ટ્રાવેલ કર્યું? સાઉથ. પછી ત્યાંથી ટર્ન, રાઈટ ટર્ન કર્યું, એટલે રાઈટ. ત્યાંથી લેફ્ટ, પાછું. તમારી દિશા હવે કઈ થઈ? વેસ્ટ. ખાલી ટર્ન થાય છે, પહેલા રાઈટ સાઈડ, પછી લેફ્ટ સાઈડ, પછી રાઈટ સાઈડ. સ્ટ્રેટ જાય છે. આટલો ડિસ્ટન્સ કવર કરે છે કે બીજું કોઈ વસ્તુ મેન્શન કરેલી નથી. બોર્ડ પર લખવું હોય તો વ્યક્તિ એ પહેલા ક્યાં ગયા? સાઉથમાં. ત્યાંથી રાઈટ સાઈડ મૂવ થયા, ત્યાંથી લેફ્ટ સાઈડ મૂવ થયા, ત્યાંથી રાઈટ સાઈડ મૂવ થયા. તો ચહેરો કઈ દિશામાં છે? વેસ્ટ ડાયરેક્શનમાં છે. આન્સર શું આપ્યો છે? ઓકે. નહીં. ઇન વિચ ડાયરેક્શન ઇઝ હી ફ્રોમ સ્ટાર્ટિંગ પોઈન્ટ? સ્ટાર્ટિંગ પોઈન્ટ તો અહીંયા છે, તો ત્યાંથી એ ક્યાં છે? સાઉથ ડાયરેક્શનમાં છે. ચહેરો કઈ દિશામાં છે એવું નથી પૂછ્યું. મૂળ સ્થાનેથી એ કઈ દિશામાં છે? સાઉથ દિશામાં છે. માનો કે હું ક્લાસના સેન્ટરમાં ઊભો રહું, ત્યાંથી વોલ તરફ જાઉં, પછી રાઈટ મૂવ કરું, ટ્રાવેલ નથી કરતો, ખાલી રાઈટ મૂવ કરે, પછી લેફ્ટ મૂવ કરે, પછી પાછું રાઈટ મૂવ કરે. પછી એમ પૂછે કે હાલ સેન્ટરની સાપેક્ષે ક્યાં છો? સ્ટાર્ટિંગ પોઈન્ટની સાપેક્ષે. તો સાઉથમાં જ છીએ, ટ્રાવેલ કરતા નથી. એવું પણ નથી કીધું કે સ્ટ્રેટ ગયા. ટ્રાવેલ ખાલી પહેલી લાઈનમાં કર્યું કે વ્યક્તિ એ સાઉથ દિશામાં ગયા. વ્યક્તિ એ સાઉથ દિશામાં ગયા, પૂરું. પછી ત્યાંથી ખાલી ફર્યા કરે. 31. ડાઉટ છે? આઈ સ્ટેન્ડ વિથ માય રાઈટ હેન્ડ એક્સટેન્ડેડ સાઇડવેઝ ટુવર્ડ્સ સાઉથ. ફરી પાછું બોર્ડ છે એ કઈ દિશા? નોર્થ. સાઉથ. મારો રાઈટ હેન્ડ સાઉથ દિશામાં છે, તો મારી બેક સાઈડ. એવો જ ક્વેશ્ચન છે, બરાબર? થઈ ગયું સોલ્વ? એવું બોર્ડ પર મને ડ્રોઈંગ નહીં આવડે. બત્રીસ 31 આવડી ગયું. 32, 33, 34. 33. If Mohan see the rising sun behind the temple, સૂર્યોદય અને સેટિંગ સન, સૂર્યાસ્ત, કોની પાછળ જવે છે?
railway station from his house. અહીંયા બેઠો છે મોહન. ટેમ્પલ ની પાછળ સનરાઈઝ, રેલવે સ્ટેશન ની પાછળ સનસેટ. ક્લિયર? તો શું પૂછાયું? વોટ ઇઝ ધ ડાયરેક્શન ઓફ ટેમ્પલ ફ્રોમ ધ રેલવે સ્ટેશન? ઈસ્ટ. ક્લિયર? રેલવે સ્ટેશન થી ઈસ્ટ સાઈડ કોણ છે? ટેમ્પલ છે. એનો રિવર્સ ક્વેશ્ચન એ પૂછી શકાય, રેલવે સ્ટેશન ટેમ્પલ થી કઈ સાઈડ છે? મોહન વચ્ચે છે અને અગાસીમાં છે. 34, 35, 36. 37, 38, 39. 39. You are going straight. नहीं, 39. If Ahmad travels towards north from his house, અહીંયા હાઉસ છે, પહેલા ક્યાં ટ્રાવેલ કર્યું? નોર્થમાં. then to left and then to south, covering equal distance in each direction to reach Sohan's house. પહેલા નોર્થમાં ગયા, પછી આટલું જ ડિસ્ટન્સ કવર કર્યું લેફ્ટમાં ને એટલું જ ડિસ્ટન્સ કવર કર્યું સાઉથમાં. અહીંયા કોનું ઘર છે? સોહનનું ઘર. આટલું સમજાયું? In which direction is Ahmad house now? East માં. અહીંયા કોનું ઘર છે? અહમદનું ઘર. બરાબર? 40, 41, 42. 35. A man start from a point, walk 4 miles north. આ કેટલા માઇલ? 4 માઇલ. Turn to his right and walk 2 mile. એટલે આનાથી અડધું 2 mile. Again turn to his right and walk 2 mile. Again turn to his right and walk 2 mile. In which direction would he be now from the starting point? Starting point અહીંયા છે, ત્યાંથી હાલ ક્યાં છે? નોર્થ. અહીંયા ધ્યાન એ રાખવું પડશે કે તમે આને 4 લખ્યા તો પછી આ બધા કેટલા છે? 2, 2, 2. તો આ 4 હોય તો પછી 2 બીજા આટલા ના હોય. અધરવાઇઝ તમે બધા 2 ટ્રાવેલ કરીને પાછા હોય ને ત્યાં જ આવી જાવ. બરાબર? એટલે અને એનો મીનિંગ એવો નથી કે સ્કેલ લઈને કરવાનું. બરાબર? આપણે ડ્રોઈંગની એક્ઝામ દેવા બેઠા નથી. 42, 43, 44. 43. Roy walked 2 kilometers to east, then turns northwest and walk 3 kilometers. East માં કેટલું ટ્રાવેલ કર્યું? 2 કિલોમીટર. પછી નોર્થ ઈસ્ટ માં જાય છે. નોર્થ વેસ્ટ માં કેટલું? 3 કિલોમીટર.
અને ત્યાંથી સાઉથમાં કેટલું? થશે 5. Then again he turned to and walked 2 kilometers. આ 2 હતું. Finally he turns and walk 6 કિલોમીટર. આ 5 છે તો 6 થાય. આ એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ ની સાપેક્ષે કે હાલ ક્યાં છે? નોર્થ વેસ્ટ. આન્સર શું આવશે? સી, નોર્થ વેસ્ટ. 45, 44 અહીંયા સુધી હોમવર્ક આપેલું. તો 46 થી 54 ગણવાના આવતીકાલે હોમવર્કમાં. અને સિટિંગ અરેન્જમેન્ટમાં કેટલા આપેલા? 1 થી 35. જેને ગણાઈ ગયા છે એને વાંધો નથી. જેને 1 થી 35 નથી ગણ્યા અને હોમવર્ક બાકી હતું એને કાલથી કરી લાવવું. જો પછી ચેકિંગ કરીશ તો 100-150 ક્વેશ્ચન એમસીક્યુ ગણવા માટે આવશે. અને એ એમસીક્યુ માં તમારે એવું નહીં કહેવાનું કે આ તો શોર્ટકટ રીતે થાય છે, બરાબર? કારણ કે તમે શોર્ટકટ અપનાવ્યું, હોમવર્ક ન કર્યું ત્યારે મેં તમને લાંબો રસ્તો આપ્યો. એટલે ભૂલાઈ જતું હોય તો લખી લેજો ક્યાંક કે હોમવર્ક શું છે. સિટિંગ નંબર સિરીઝના 1 થી 35 અને ડાયરેક્શન ટેસ્ટ આખું ચેપ્ટર ક્લિયર કરી દેવાનું. 45 પછી જ્યાં સુધી આવતા હોય ત્યાં સુધી, બરાબર? આજે ચેક નથી કરતા પણ ચેકિંગ કરીશ તો તકલીફ શરૂ થશે. એટલે સ્વેચ્છાએ ચાલુ કરી દેવું. 20 માર્ક બહુ અગત્યના છે. કેટલા માર્ક? 20. આગળ અમુક ચેપ્ટરના દાખલા સોલ્વ કરાવીશ એટલે એની વેલ્યુ થશે. ચેપ્ટર 2 છે, એક્સરસાઇઝ કેટલી? 9. ટોપિક 3. ત્રણેય ટોપિકમાં કેટલી બધી પેટા ક્વેશ્ચન આવે, બધાની મેથડ્સ જુદી જુદી હોય. આ બધું કરો ને તો ચાન્સીસ છે કે 5 ક્વેશ્ચન પૂછાય, 4 પૂછાય ને 6 પૂછાય, પણ ચાન્સ કેટલા? 5 પૂછાય. એના માટે તમારે 9 એક્સરસાઇઝ પ્રોપરલી પ્રિપેર કરવી પડે. તો એ કરાય કે ડાયરેક્શન ટેસ્ટ સારું કરી દેવાય. ડાયરેક્શન ટેસ્ટ વધારે સારું કરી દેવાય. પછી વધેલા સમયમાં ચેપ્ટર 2 માં મહેનત કરાય, બરાબર? જે ભાગ તમારે છોડવા યોગ્ય હશે હું સજેસ્ટ કરીશ, જાતે નિર્ણય નહીં લે, બરાબર? હજી છોડવા વાળું કઈ આવ્યું નથી, બધું કમ્પલસરી વાળું જ છે. અને બીજું હોમવર્ક આપ્યું હતું વર્ગ અને ઘનના વિસ્તરણના સૂત્ર. કાલે બધાએ તૈયાર કરીને આવવા. કયા? a પ્લસ બી સ્ક્વેર, a માઇનસ બી સ્ક્વેર, a પ્લસ બી નો ઘન, a માઇનસ બી નો ઘન, અને a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ક્લિયર? સિટિંગ અરેન્જમેન્ટના નથી. હોમવર્ક ક્યાં આપ્યું? નથી આપ્યું. ડાયરેક્શન ટેસ્ટનું આપ્યું અને નંબર સિરીઝનું.